વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને યોજાતા સેવા પખવાડિયા અંતર્ગત વોર્ડ નંબર 16 દંતેશ્વર તળાવ પાસે મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારીએ પોતે પણ રક્તદાન કર્યું। વડોદરા શહેર પૂર્વ બીજેપી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરમાં વોર્ડના મહામંત્રી, પ્રભારી, કાર્યકર્તાઓ, સ્થાનિકો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સેવા પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધીના 15 દિવસના સેવા પખવાડિયાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે વડોદરા મહાનગર ખાતે આજે વોર્ડ નંબર 16માં દંતેશ્વર તળાવની પાસે અહીંયા મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। આજના આ કાર્યક્રમમાં રક્તદાન શિબિરમાં વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ રબારી પોતે પણ રક્તદાન કરી રહ્યા છે। કાર્યક્રમમાં અહીંયા વોર્ડના બંને મહામંત્રીશ્રીઓ, વોર્ડના પ્રભારી મેહુલભાઈ લાખાણી અને વોર્ડના સૌ કાર્યકર્તાઓ હાજર છે। ત્યારે સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટેની જેમણે દરેક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે। હંમેશા પોતાના જન્મદિવસની ઉજવણી એ સેવાના માધ્યમથી કરવાની માન્ય મોદી સાહેબની રીતને કારણે આજે મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના જન્મદિવસે અલગ અલગ પ્રકારના સેવા કાર્યો કરતા હોય છે। ત્યારે આ 15 દિવસના પખવાડિયાના સમયગાળા દરમિયાનમાં થનારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને લીધે સમાજના દરેક વ્યક્તિને એનાથી ફાયદો થાય છે। તો આજે આ સેવા પખવાડિયાના સુંદર કામના આયોજન માટે વોર્ડ નંબર 16ની ભારતીય જનતા પાર્ટીની ટીમ માન્ય શ્રી નરેશભાઈ રબારી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું।